નમસ્કાર મિત્રો, સીધું ને સટના આજના આ એપિસોડમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ જોશી જોડાયા છે. આંતરરાષ્ટ્રીય માહોલ કંઈક નોખો બની રહ્યો છે અને ગિરીશભાઈ ઇન્ટરનેશનલ અફેર્સ એને બહુ જ બારીકાઈથી એના પર નજર રાખી રહ્યા છે ને ભારતમાં કેવા પરિવર્તનો આવી રહ્યા છે. અમેરિકાની જેમ જ ભારતમાં પણ અબજોપતિઓ એ આપણી બેંકો હવે છે ને સંચાલિત કરે એવા સંજોગો છે. ભારત સરકાર નહીં પણ મુકેશ અંબાણી જેવા આપણા જે અબજોપતિઓ છે એમને હવાલે આપણી બેંકો થશે ત્યારે શું થશે એની વિગતે વાત, આખા તબક્કાની વાત એ ગિરીશભાઈ આપણી સાથે કરશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપણા દર્શકોને તમે સમજાવો કે આ પરિવર્તન કેવી રીતે આવી રહ્યું છે અને ક્યાંથી એનો ફણગો ફૂટ્યો છે. ગિરીશભાઈ. હરિભાઈ, મૂળમાં બેઝિક તમે સમજો તો અમેરિકા અને ઇન્ડિયાની ફાઇનાન્શિયલ જે પોઝિશન છે એમાં શું ફરક છે કે અમેરિકાની સૌથી મોટી બેંક જેમ આપણી સ્ટેટ બેંક છે એ જેપી મોર્ગન જે છે એનું આખું એસેટ મેનેજ જે કરે છે એ છે 4 ટ્રિલિયનનું, અને બ્લેક રોક જે મોટામાં મોટી ફાઇનાન્સિંગ અને એસેટ મેનેજમેન્ટ જે એનું પણ કરે છે એ કંપની છે 14 ટ્રિલિયનની, એટલે 10 ગણો મોટો છે એ ત્યાંની મેઇન બેંક થી. અને આપણા અહીંયા અત્યારે જે તમે જુઓ કે મોટી જાહેરાતો ચાલી રહી છે આરઈઆઈટી ની, એમાં અત્યારે બ્લેક રોક ના સીઈઓ લેરી ફિંક અને મુકેશ અંબાણી એક કન્સોર્ટિયમમાં મોટું ભાષણ કરીને એમ કીધું કે હવે તમે લોકો જે છે એ રોકાણ બેંકમાં રાખો છો કે સોનામાં રાખો છો, એ તમારું એનું મલ્ટીપ્લાય નથી થતું, એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે એનું પાછળનું કારણ શું છે કે અત્યારે તમે જો મુકેશ અંબાણીનું એસેટનું તમે કેલ્ક્યુલેટ કરો તો એ 228 બિલિયન છે અને આપણી સ્ટેટ બેંક છે એ 855 બિલિયનની છે. એટલે ત્યાં 4 ગણી મોટી છે. 4 ગણી મોટી છે અને ત્યાં જે ફાઇનાન્સર છે એ બેંક કરતા 10 ગણો મોટો છે. હવે એ જે 10 ગણો મોટો છે એ અત્યારે મુકેશ અંબાણી સાથે આવી અને આ લોકો, જો તમને ખ્યાલ હોય, એટલે જે 8.5 ટ્રિલિયનની સ્ટેટ બેંક છે એ કાલે રિવર્સ થાય કે 855 બિલિયનનું મુકેશ અંબાણી થાય અને 228 ની સ્ટેટ બેંક થાય તો આપણી પરિસ્થિતિ અમેરિકાની બરાબરી આવી જાય. અને અત્યારે જે પોલિસી ડિસિઝન કે જે પોલિટિકલ થાય છે ત્યાંના સાવકારો નક્કી કરે છે, એ પોઝિશનમાં આપણે જવાની ગોઠવણ થઈ ગઈ છે. હવે તમે જુઓ તો એની અંદર તમે જે વાક્ય કહ્યું એ બહુ જ સૂચક છે. અત્યારે આપણા માનનીય વડાપ્રધાન ખોળો પાથરીને અમેરિકાની આ ફાઇનાન્શિયલ કંપનીઓને આપણે ત્યાં લાલ જાજમ પાથરીને બોલાવી રહ્યા છે, પણ એ છે ને કેવી પરિસ્થિતિ નિર્માણ કરશે એના વિશે તમે વાત કરી રહ્યા છો. બરાબર સમજો છું? જી, આપણે એના પર એપિસોડ કરી ગયા કે આ ક્યારથી ફરક પડ્યો, જ્યારે અમેરિકન અને ઇંગ્લેન્ડની 2 કંપનીઓ ડિલોઇટ અને થોર્નસ્ટોન ભારત, આપણે એના પર આખો એક પ્રોગ્રામ કર્યો. એ લોકો આવી અને હવે ગવર્મેન્ટને ફાઇનાન્શિયલ એડવાઇસ કરે છે કે તમારે કેવી રીતે પૈસા ભેગા કરાય, પણ ઈ બેંકોને નથી સૂચન કરતા, ઈ આ લોકોને સૂચન કરે છે. એમાં બ્લેક રોકે આવીને આના ભેગો જોડાણો. હવે તમે જુઓ 3 જે અમેરિકાનું ફાઇનાન્સ ટોટલી કંટ્રોલ કરે છે એમાં બ્લેક રોક જે છે એ જીઓ સાથે એને મર્જિંગ કર્યું. બ્લેકસ્ટોન જે છે જે ત્યાંનો રિયલ એસ્ટેટનો મોટો એક માથું મનાય છે, એને આવીને હિરણની સાથે આખા ઇન્ડિયાના લોજિસ્ટિક પાર્ક્સનો ધંધો કબજે. એલન મસ્ક આવ્યો છે, એ હવે તમારું જે બધો નેટવર્ક કંટ્રોલ કરશે, કારણ કે સેટેલાઇટ લિંક આપવાનું ટેલિફોન સેક્શન પણ ઈ કંટ્રોલ કરશે. હવે એની અંદર આપને ખ્યાલ હોય તો માધવી બુચ એણે ચેન્નઈમાં એક પ્રોગ્રામમાં 2 કે 3 વર્ષ પહેલા એક જાહેરાત કરી હતી કે હું ઈ જગ્યાએ રૂપિયા નાખવાનું પસંદ કરીશ જ્યાં ઈ મલ્ટીપ્લાય થતા હોય, અને એમણે એક નામ લીધું હતું, ધેટ વોઝ REIT, કે REIT માં પૈસા રોકો. REIT ત્યારની તૈયારીમાં હતું. એ શું હતું? રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. આ રિયલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે બનાવ્યો છે એની અંદર લગભગ બધા હુઝ એની અંદર છે. હવે એમાં એ લોકોએ જે કામ સોંપ્યા છે એમાં એક એના જે તમે એના ભાગલા જે છે એની અંદર એક એમ્બેસી છે, એને કહેવાય છે REIT એમ્બેસી, REIT માઇન્ડ સ્પેસ, REIC બ્રુકફિલ્ડ અને REIC નેક્સસ. નેક્સસનું કહી દઉં કે એ બ્લેકસ્ટોનનો એક ભાગ છે. એટલે આ લોકો કેવી રીતે ગોઠવણ કરે છે. હવે આની સમજ જે તમે આપી
એમાં પેલા એવું થતું હતું કે ક્યારેક નિર્મલા સીતારમણ આવતા, ક્યારેક બધા ઉઝુ આવતા ને એમ કહેતા કે ભાઈ તમે 21,000 રૂપિયા રોકો અને તમને મહિને 60,000 મળશે, ક્યારેક તમને 40,000 મળશે. આ એક આખી મોટી સેટિંગ એવી હતી કે પહેલી પંગતમાં સાવકારો બેસી ગયા. આ લોકોએ જે લોન્ચ કર્યું એ મ્યુચ્યુઅલ ફંડ છે. હવે તમે જે પૈસા બેંકમાં રોકો છો એ તમારા ફિક્સ્ડ ડિપોઝિટ તરીકે તમને એક ફિક્સ ઇન્કમ આપે છે. હવે આની અંદર તમે 5,000 થી લઈ અને 20,000 25,000 જેટલી તમારી કેપેસિટી મ્યુચ્યુઅલ ફંડમાં તમે REIT-માં રોકશો તો આ લોકોએ જે કર્યું છે એમાં સિસ્ટમ શું છે કે આ લોકો બે ચીજને કબજે લેશે, એક ગોલ્ડ અને એક રિયલ એસ્ટેટ. હવે ગોલ્ડમાં તમે એક સીધો દાખલો દઈ દઈએ કે તમે સોનીની દુકાનમાં એમ જઈને કહો કે ભાઈ મને 2,000 નું સોનું આપતો એ નહીં આપે, કદાચ તમને મસ્કરી કરશે. પણ ડેરિવેટિવ્સ ની અંદર તમે મ્યુચ્યુઅલ ફંડમાં 500 નું સોનું લઈ શકો છો અને 1,000 નું લઈ શકો છો. એટલે તમે આ લોકોનો જે એસેટ મેનેજમેન્ટ છે એમાં તમે ભાગીદાર થઈ ગયા. અને એનો મોટો ઉદાહરણ કે આ બજેટની અંદર સરકારે રાહત આપી છે તમારે ટેક્સ બેનિફિટ DDT-માં, એટલે ડિવિડન્ડ જે ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે કાઢી નાખવામાં આવ્યો. એટલે તમે જે પૈસા ડિવાઈડ કરશો અને TRI ને એ લોકોએ સ્પોન્સર, પછી ટ્રસ્ટી અને મેનેજર્સ એ 3 ભાગ કર્યા છે. એમાં સ્પોન્સર્સ જે છે એ આ બધા મોટા માથા જે ટ્રસ્ટીઓ જે છે એ ટ્રસ્ટી છે, એમાં એક્સિસ ટ્રસ્ટી સર્વિસીસ છે, સિકોન છે અને IDBI છે. આ લોકો પૈસા મેનેજ કરશે. એમાં એક સિસ્ટમ એવી છે કે તમે જે પણ પૈસો જે માણસ લગાડશે REIT-માં એમાં 90% પૈસા તમારે પ્રોફિટ શેરિંગ ની અંદર એ બધા ડિવિડન્ડ તરીકે એ શેર હોલ્ડરોને પાછા દેવા છે. એના આ પૈસા હતા કે 21,000 તમે રોક્યા. પણ આ લોકો જે મોટી મોટી કંપનીઓ આવે છે અને જે આ ડેટા સેન્ટર્સ જે આવી રહ્યા છે એ લોકોને મોટી જમીન જોશે, મોટા સિટીઝની અંદર પોશ એરિયાઝમાં બિલ્ડિંગો જોશે. અને આપણે ફોટા જોયા હતા કે ડેલોઇટના આ લોકો બધા પોશ એરિયાઝની અંદર લે છે. એનું જે ભાડું આવશે એમાં જે પ્લસ થતું જશે એમાં તમે ઓટોમેટિકલી ભાગીદાર થશો તમે જેટલા રોક્યા હશે. એટલે ઈ બેઝ ઉપર ઈ કહે છે કે તમે આટલા રોક્યા, કાલે 8 માળ ઓક્યુપાઈડ છે કોઈ બિલ્ડિંગના, ઈ કાલે 16 માળ ઓક્યુપાઈડ થઈ ગયા તો એમાં રેન્ટલ્સ વધારે આવશે તો તમને ડિવિડન્ડ વધારે મળશે. હવે સોનાની અંદર પણ ઈ ખેંચાવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે કે તમે ફિઝિકલ ગોલ્ડ લઈને ઘરમાં રાખો તો એ અનપ્રોડક્ટિવ છે. અને મુકેશ અંબાણીએ ચોખ્ખી પોડ પાડી કે અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ બંધ કરો. હવે આપણે નવા સમીકરણોમાં આવી રહ્યા છીએ. એટલે સોનું તમે લેતા નહીં, તમે આની અંદર ગોલ્ડ પરચેસ કરો, તમે જ્યારે જુઓ ત્યારે નીકળી શકો છો. બેંકમાં પણ તમે જુઓ તો આ લોકોએ બેંકની ફાઇનાન્સ સ્ક્વીઝ કરવાના રસ્તા ઘણા બધા ગોતી લીધા. તમારી પોસ્ટ ઓફિસમાં પણ FD ની લિમિટ્સમાં એ લોકોએ લિમિટ કરી કે 9 લાખ રૂપિયા સુધી તમે રોકી શકો. એટલે તમને એવી રીતે ટ્રેન કરવામાં આવે છે કે હવે તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર વધારે જાઓ, આની અંદર નહીં. 2015માં જ્યાં મ્યુચ્યુઅલ ફંડનો એક્સપોઝર 55,000 હતું, આજે એ લગભગ વધીને 23,000 થઈ ગયું છે. 5,500 હતું એનું 55,000 થઈ ગયું છે. એટલે તમે વિચાર કરો કે આટલા વર્ષની અંદર, અને તમે જોશો તો બધા સોશિયલ મીડિયા, ફેસબુક, યુટ્યુબ જે પણ હોય એમાં તમને દર ત્રીજા સ્લોટ પછી બધા શીખડાવવા આવે છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે પૈસા રોકો. તમને બેંકોની રોજ એડવર્ટાઇઝમેન્ટ આવે છે. એટલે ધીરે ધીરે આખી પ્રજાને મ્યુચ્યુઅલ ફંડ તરફ લઈ જઈ આ લોકોને મજબૂત કરવા, અને આ લોકો રિયલ એસ્ટેટમાં લેતા જશે અને મેનેજ કરશે, અને તમારા વતી એ લોકો તમારું રિયલ એસ્ટેટ મેનેજ કરશે, ગોલ્ડ મેનેજ કરશે, અને એમાં જે નફા નુકસાન થઈ તમને એ ભાગ આપતા જશે. એટલે આની અંદર જે સિસ્ટમ્સ આવી રહી છે એનો મતલબ જ એ છે કે પૈસો બેંકમાંથી નીકળે. હમણાં જુઓ તો અઠવાડિયા પહેલા રિઝર્વ બેંકના ગવર્નર પર સ્ટેટમેન્ટ કર્યો કે ભાઈ બેંકોની અંદર ડિપોઝિટ ઓછી થતી જાય છે. એનું ઓબ્વિયસ છે કે ડિપોઝિટમાં માણસો નથી જવા માંગતા, તમે પોતે જ શીખડાવે કે મ્યુચ્યુઅલ ફંડમાં જાઓ. એટલે પૈસો જે ડાયવર્ટ થાય છે એમાં ભવિષ્યમાં કદાચ એ આપણે JP મોર્ગન અને બ્લેકરોક જેવી હાલત ઇન્ડિયામાં થાય તો નવાઈ નહીં. જી ગિરીશભાઈ, આમાં પહેલી વાત તો એ છે, મને લાગે છે માધવી બુચ એટલે અદાણીના નિષ્ઠાવંત સેબીના ચેરમેન હતા, એની જ વાત તમે કરી. અને એ બેનશ્રીએ આને ઇનિશિયેટિવ અથવા તો એને જરા બુસ્ટઅપ કરવાની દિશામાં પણ મને લાગે છે પગલા ભર્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પણ હવે આમાં તો પાછા એલન મસ્ક પણ કૂદી પડવાના છે. એલન મસ્ક કોની સાથે ટાઈપ કરી રહ્યા છે? આજે જ મેં આપને જે સાઇટ મોકલી, એલન મસ્કે પણ લોન્ચ કર્યું એનું એપ્લિકેશન, પણ એમાં અંદર પેમેન્ટ તમારે ડોલરમાં કરવાનું છે. એટલે હવે ફોરેન થી પણ પૈસા આવશે અને આ REIT-માં લાગવાના છે. એટલે ટોટલ ફાઇનાન્સ જે છે એ કેવી રીતે અહીંયા આવે, અને દર વખતે લેરી ફિંક એક વાત કરે છે કે 2047 સુધી આ 300 ટ્રિલિયનની માર્કેટ હશે.
તો વિચાર કરો 300 ટ્રિલિયન શું હોય. પણ ઈ એવી રીતે ઇન્કલ્કેટ કરી રહ્યા છે માણસોને કે હવે બીજો તમારી પાસે ઉપાય નથી. તમે સોનું લેવા જાશો તમને પોસાશે નહીં, તો 1.5 લાખ રૂપિયાનું સોનું લેવા કરતા તમે આમાં મ્યુચ્યુઅલ ફંડમાં 500,000 એવી રીતે કરતા કરતા તમે એડ કરો અને એની સામે જેટલા પૈસા નાખશો એનું તમને રિટર્ન બેંકના ઇન્ટરેસ્ટ કરતા 100% વધારે મળવાનું છે. એ સાબિત કરી દીધું છે આ લોકો. એટલે તમે જુઓ કે શેર બજારને પડવા દેવાતો જ નથી. કોઈ પણ કારણસર એને પાછો અફલોટ રાખવામાં આવે કે માણસોનો વિશ્વાસ તૂટે નહીં, કારણ કે આ બહુ મોટી ગેમ છે. અને એનો મોટું જે આપણે તમે વિચાર કરો કે શું ઇન્ટરેસ્ટ છે કે અમેરિકાની ટોપ મોસ્ટ ફાઇનાન્સ કંપનીઓ જેપી મોર્ગન, ગોલ્ડસેચ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન આ બધા ઇન્ડિયામાં આવીને પોતપોતાની ઓફિસો ચાલુ કરીને બેસી ગયા છે, કારણ કે ભવિષ્ય અહીંયા દેખાઈ રહ્યું છે. અને ત્યાં ટ્રમ્પનું શું હાલત થશે એ જાણતા નહીં, પણ આ ફાઇનાન્સરો છે, આ લોકો ડ્યુ ડિલિજન્સ કરતા હોય. હવે એની અંદર તમને કહી દઉં કે બ્લેક રોકની મોનોપોલી ક્યાં રહેશે બધા મ્યુચ્યુઅલ ફંડની ઉપર. આણે એક સોફ્ટવેર ડેવલપ કર્યો છે અલાદીન, બ્લેક રોકે. એનું નામ છે પૂરું એસેટ લાયબિલિટી એન્ડ ડેરિવેટિવ ઇન્વેસ્ટમેન્ટ નેટવર્ક, અલાદીન, ALADDIN. હવે ઈ જે સોફ્ટવેર એવો ડેવલપ કર્યો છે કે આખી પોઝિશન્સ વર્લ્ડની જેમ AI જનરેટેડ છે, એટલે તમને દરેક કંપનીનો પ્રોફાઇલ કદાચ 1 વર્ષ સુધીનો આપી શકે કે આની પોઝિશન શું થશે, એના ઓર્ડર પોઝિશન શું છે. એટલે આ લોકો ક્યાંય પણ નુકસાનમાં નહીં જાય, કારણ કે અલાદીન આ લોકોને પહેલા જ અલર્ટ કરશે કે કયા સેક્ટરમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ આવશે ને કયામાં નહીં આવે. અને રિયલ એસ્ટેટ તમે જુઓ તો અત્યાર સુધીમાં ક્યારે ડલ થયું નથી. રિયલ એસ્ટેટ ઇઝ ગોઈંગ ઓન ગ્રોઈંગ, અને કઈ ને કઈ રીઝન હોય છે ને કેટલા ઇન્વેસ્ટરો છે. આજે આટલી બધી મંદીની અંદર પણ રિયલ એસ્ટેટ સેક્ટર આજે પણ ઢીલું પડતું નથી. એટલે આખી જે આ રમત રમાઈ રહી છે એ પાછળ આ REIT નો મેઇન મુદ્દો છે. અને તમને આખા પૈસા ડેડ ઇન્વેસ્ટમેન્ટમાંથી કાઢી અને મ્યુચ્યુઅલ ફંડની અંદર લઈ જવાનું આ એક મોટું કાવતરું છે. જી સાહેબ, આમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય 69માં પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીએ બેંકોનું નેશનલાઇઝેશન સામાન્ય પ્રજાના લાભાર્થે કર્યું હતું. નફાખોરો અથવા તો જે શાહુકારોની ચુંગાલમાંથી પ્રજાને મુક્ત કરવા માટે એ હેતુ હતો ને એ વખતે. હવે એનો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એટલે આપણી બેંકો ડ્રાયઅપ થઈ જશે, એમાંથી છે ને ડિપોઝિટો છે ને ખાલી થઈ જશે. એટલે બેંકો તો તમે જેમ કહ્યું એમ કદાચ બેંકો નકામી થઈ જાય, એટલે કે ટૂંકમાં બેંકો ઉલીએ જાય એવું પણ બને. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અમેરિકાથી જે આદેશો કદાચ આવે છે એ પ્રમાણે વર્તી રહ્યા છે. એટલે હવે છે ને જે કઈ નીતિઓ ઘડાય છે એની જાહેરાત તો આમે ટ્રમ્પભાઈ ત્યાંથી જ કરે છે. આપણા ટ્રેડ ડીલ હજુ થયું નથી છતાં એની જાહેરાત એમણે ત્યાંથી કરી, અને અહીંયા છે ને ભાઈએ હસતા મોઢે એને આવકારો આપ્યો. હજુ ટ્રેડ ડીલ સાઇન તો થયું નથી, પણ આવી રીતે પ્રજાને ભરમાવાના જ ખેલ આખા ચાલતા હોય એવું લાગે. તમે એક બહુ સરસ શબ્દ પ્રયોગ કર્યો, મોટી ગેમ છે. આ મોટી ગેમમાંથી લોકો કઈ રીતે બચશે, અથવા તો લોકો છે ને માત્ર નફા પાછળ દોડશે. ના, આમાં બેરોજગારી હટી જશે, કારણ કે અત્યારે પણ તમે જુઓ તો સવારના બધા શેર બજારમાં પડ્યા હોય છે. એટલે તમને જો ઈ ડેરિવેટિવ્સમાં રોજ પૈસા મળતા જતા હશે તો તમે બીજું બધું કામ મૂકીને આ જ કરશો જે અમેરિકાએ કર્યું હતું કે એમણે બેરોજગારી અલાવન્સમાં $2,000 તમને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા કે તમે ખાઈ પીને જલસા કરો, કરોડપતિઓ પૈસા ભેગા કરશે ને તમે વાપરો ને જલસા કરો. અત્યારે 80 કરોડ ને અનાજ આપીએ છીએ, એ એક નાનો સ્વરૂપ છે એનો. પાછો એનો તમે સપોર્ટમાં જુઓ તો આ બજેટની અંદર બેંકોની અંદર 49% FDI તમે પરમિટ કરી દીધું. એટલે તમે ઈશારો સમજો છો કે આ બેંકો ડૂબી નહીં જાય. આની અંદર આ લોકો 2% જ બાકી રહ્યું ને હવે. હા, ના 2%માં બી 75%માં પણ કન્ડિશન છે. જો ગવર્મેન્ટ એપ્રુવ કરે તો તમે 74% સુધી શેર લઈ શકો છો. હવે ગવર્મેન્ટ કોની બેંકને એપ્રુવ કરશે, પ્રાઇવેટને, પબ્લિક સેક્ટરને. પબ્લિક સેક્ટરમાં જે મિનિમમ હતું 5% એને પણ તમે 49% સુધી લઈ આવશો. એટલે બેંકો નબળી થશે. અને આપણે ગુજરાતમાં IPCL નો પ્રયોગ જોયો છે કે જે પણ વેચવું હોય એને પહેલા તો એનું લોહી ચૂસી લ્યો, એટલે હાડ પિંજર સસ્તામાં મળે, પછી એને બડુકો કરાય ખવડાવી પીડાવી. એટલે આ જે આખી ગેમ ચાલી રહી છે એની અંદર અત્યારે માણસોને પૈસા મળશે એ બહુ ખુશ થશે, પણ તમારો આખો ફાઇનાન્શિયલ હોલ્ડિંગ જે છે, આપે જે વાત કરી કે ભાઈ બેંકો નેશનલાઇઝ કરી હતી એ વખતે તમે જુઓ તો એની પહેલાનું આપે તો કદાચ એને કવર કર્યો હશે કે દેવકરણ નાનજી, જે દેના બેંકનું ઓરિજિનલ ફૂલ ફોર્મ હતો. દેવકરણ નાનજી વોઝ ધ પર્સન જેણે હુંડી ચાલુ કરી હતી કે મુંબઈથી કલકત્તા પૈસા મોકલવા આવે તો એ ડ્રાફ્ટ સિસ્ટમ અને બેન્કિંગ સિસ્ટમ અહીંયાથી એનું આગાજ થયું.
પછી એને જોયું કે આ જે ફેસિલિટીઓ છે એ તો ફક્ત કરોડપતિઓ જ વાપરી રહ્યા છે, બિઝનેસમેન, પબ્લિક માટે શું? એટલે પહેલા તમે બેંક જનરેટ કરી ગવર્મેન્ટની, અને પછી તમે એને જોયું કે આ લોકો પોતાના પ્રાઇવેટ શેર્સની અંદર ઘણો બધો મેનેજમેન્ટ હાથમાં રાખે છે, એટલે તમે નેશનલાઇઝ કરી નાખી. સ્ટેટ બેંક પણ પહેલા ઇમ્પિરિયલ બેંક હતી કલકત્તાની, એટલે આજે નેશનલાઇઝ કર્યું એના માટે કે ભાઈ આજે પણ તમે જુઓ તો ટેલિફોન અને બેંક તમને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે મળશે, કારણ કે એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હતું. આજે પ્રાઇવેટ બેંક તમને આઈસીઆઈસી કે એચડીએફસી તમને ગામડાઓમાં નહીં મળે. એટલે આ પોઝિશનમાં આવે છે કે હવે જો બેંકોની અંદર તમારા 49% શેર આલ્યા ગયા, મેનેજમેન્ટનો ડિસિઝન જો તમારા પ્રાઇવેટ ઓનર્સના હાથમાં આવી જશે તો એ લોકો નક્કી કરશે કે જ્યાં મધ દેખાશે ત્યાં જ મધમક્ખી જશે. બાકી તો પછી સરકારને કઈ જવાબદારી લેવી જ નથી, કારણ કે તમે તો પૈસા તમારા ડેરિવેટિવમાંથી કમાવી રહ્યા છો. તમારા નાના મોટા જે ખાતા હશે એ કોઓપરેટિવ બેંકોથી ચાલ્યા રાખશે. તમે જુઓ તો એનબીએફસી જે બેંક છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ, એને પણ તમે અત્યારે ડિપોઝિટની પરમિશન આપશો ને એ બેંકો જેટલા જ એને રૂલ્સ આપશો, કારણ કે એને આરબીઆઈના ઓડિટમાં તમારે લેવી છે. પણ કોઓપરેટિવ બેંકમાં કેટલા કબાડા છે, એનબીએફસી કેવી રીતે ઓપરેટ કરે આપણે બધું જાણીએ જ છીએ. પણ ઈ સિસ્ટમ માટે અમેરિકાની જેમ આપણે તૈયાર નથી, પણ આપણે એની ચાલવા ચાલ્યા છીએ. હવે આપણે જોઈએ કે ભાઈ કેટલી આપણે એનામાં ફિટ બેસી શકીએ છીએ. જી. પણ આમાં તો એવું થયું ને ગિરીશભાઈ કે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. પરિસ્થિતિ તો આવી થઈ શકે. અને બીજું કે કલ્યાણ રાજ્યની જે વિભાવના હતી એ વિભાવના તો ફોક થઈ ગઈ. હવે તો કેપિટાલિસ્ટ રાજ, મનુસ્મૃતિનું બંધારણ આવે, કારણ કે આ બંધારણની અંદર તો હજી કલ્યાણ રાજની કલ્પના છે. એટલે પ્રજાના હિતોની જાળવણી કરવી એ તો શાસકોને માથે જવાબદારી રહેતી નથી, શિક્ષણની નથી રહેતી, કારણ કે આટલી બધી હજારોની સંખ્યામાં સરકારી સ્કૂલો બંધ કરે છે અને પ્રાઇવેટ સ્કૂલો ફાટ થઈ રહી છે. બધું જ પ્રાઇવેટ થઈ રહ્યું છે. પબ્લિક સેક્ટર, ગઈકાલે વડાપ્રધાને કહ્યું કે પબ્લિક સેક્ટરના એકમો તો છે ને બધા નાણાં ખોટા ખર્ચવાના હતા. અરે ભાઈ, તમે અદાણીને આપી રહ્યા છો ઢગલાબંધ પબ્લિક સેક્ટરના એકમો, પ્રજાના પૈસામાંથી બનેલા. અદાણી અથવા તો અંબાણી અથવા તો બીજા, તમે આઈપીસીએલ નો દાખલો આપ્યો, અને આઈપીસીએલ ના દાખલામાં તો મને તો એવું જાણવા મળ્યું કે આઈપીસીએલ ને નબળી પાડી, પણ એ જયારે અંબાણીએ લીધી ત્યારે એની ડિપોઝિટો કદાચ સોદો થયો એના કરતા વધારે હતી. અને સેન્ટુર, આપણે મુંબઈના સેન્ટુરની 2 હોટેલોનો સોદો પણ એક એવો હતો, એ તમને ખ્યાલ છે. એટલે મને લાગે છે દેશ વેચવા કાઢવાની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. એની પાછળ આમાં જેટલી પણ પબ્લિક સેક્ટર યુનિટ્સની જે જમીનો છે, અત્યારે ખાલી તમે એર ઇન્ડિયાની બિલ્ડિંગ પકડો, જો આપણે રિક્લેમેશનમાં બોમ્બેમાં નરીમન પોઈન્ટ ઉપર, તેની તમે વેલ્યુએશન પકડો. આવી રીતે તમારા રેલ ભવન ને આને તેને, એટલે ઈ રેલવે સ્ટેશન સિવાયની એસેટ્સ બધા એ લોકોએ રાખ્યા. એર ઇન્ડિયા તમે ટાટાને આપી દીધું, પણ એર ઇન્ડિયાની પ્રોપર્ટી નહીં. હવે આ જે બધી છે ઈ આરઈઆઈટીમાં જશે, અને આ લોકો બ્લેક રોક અને જીઓ ને એ બધા મળી અને એસ્ટેટનું મેનેજમેન્ટ કરશે, તમને એમાં ભાગીદાર બનાવશે અને તમને ટુકડા આપ્યા રાખશે. આ એક આખું અરેન્જમેન્ટ થઈ રહ્યું છે, જે એકાદ વર્ષની અંદર. હવે પહેલા એવું હતું કે 500 કરોડ સુધીના જ ક્વોલિફાઈડ મેમ્બરો એમાં જઈ શકતા હતા, એટલે પહેલી પંગતમાં બધા વીઆઈપીઓ જમી લીધું. પછી આ લોકોએ 25 કરોડની લિમિટ કરી, અને હવે તમે એમ કે છે કે તમે 15,000 ને 5,000 નાખી શકો. એટલે હવે જે વધ્યું ઘટ્યું છે એમાં પબ્લિકને પણ નાખશે. અને સ્વાભાવિક છે કે આજે 21,000 નાખીને હમણાં મને જો મેમ્બરો ઓછા છે ત્યાં સુધી તો મને 60,000 મળે છે, હું રાજી થાઉં છું. પણ જેવા પછી એની અંદર ડિવિડન્ડમાં પાર્ટિસિપન્ટ વધશે એમ મારું ઘટતું જશે, એની ઉપર કોઈ ખુલાસો આપવા તૈયાર નથી. જી રાઈટ. ગિરીશભાઈ, આપે મને લાગે છે આ જે મોટો ખેલ જે ખેલાઈ રહ્યો છે અથવા તો આવતા દિવસોમાં ખેલાવાનો છે એની જેને વિગતે વાત કરી. અને અમેરિકી કંપનીઓ અને આપણી કંપનીઓ, કારણ કે મુકેશ અંબાણી હોય કે બીજા ગૌતમ અદાણી હોય, આ બધા મળીને જે ખેલ કરી રહ્યા છે શાસકોની સાથે, એ કેવો સાબિત થાય છે એ તો હવે આવતા દિવસોમાં જ આપણને ખબર પડશે. પ્રજાને પણ એનો અહેસાસ થશે. આપનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા બદલ, અને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.